હાલ છેલ્લા 4-5 દિવસથી જે ડીઝલની અછત જે ઊભી થઈ છે એને લઈને મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને બહુ મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે અમારું જે પ્રોડક્શન છે એ કન્ટિન્યુઅસ પ્રોડક્શન છે. એની અંદર પાવર કાપ આવતો હોય તો પાવર કાપના લીધે અમારે જનરેટર ફરજિયાત ચલાવવા પડતા હોય છે. અત્યારે અમારે જનરેટર ચલાવવા માટે જે ડીઝલ જોતું હોય તો ડીઝલ અમને બેરલમાં કે ભરી આપતા નથી. બીજા નંબરમાં અમારે જે લોડિંગ અને અનલોડિંગ થતું હોય એની અંદર પણ અમારે રેગ્યુલર જે સાધનો યુઝ થતા હોય, જેમ કે એમાં ફોર્કલિફ્ટ હોય, લોડર હોય, ટ્રેક્ટર હોય, તો આ દરેક સાધનોની અંદર ફરજિયાત ડીઝલ જોતું હોય છે. તો આ સાધનોને પણ ડીઝલ પૂરતા પ્રમાણમાં મળતું નથી. એને લઈ અમારા અત્યારે પ્રોડક્શનની અંદર બહુ મોટી તકલીફો ઊભી થઈ રહી છે. જો આ ડીઝલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આ ઇન્ડસ્ટ્રી ફરી પાછી બંધ કરવાનો વારો આવશે. આ ઇન્ડસ્ટ્રી યુદ્ધ દરમિયાન 1.5 મહિનો બંધ રહેલી અને પાછું અત્યારે અમે ચાલુ કર્યા. લેબરોનો પણ પ્રોબ્લેમ છે. લેબરો ધીમે ધીમે આવતા જાય છે. જેમ તેમ કરીને લેબરો અમે લઈ આવ્યા છીએ. જો આ ઇન્ડસ્ટ્રી બંધ થશે તો આ આવેલા લેબરો પણ પાછા જશે અને લેબરો ફરી પાછા ક્યારે આવશે એ કહેવું બહુ મુશ્કેલ છે. તો અમારી એક સરકારશ્રીને નમ્ર અપીલ છે કે ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે જે જરૂરિયાત છે ડીઝલની, એ ડીઝલનો જથ્થો અમને જો ફાળવવામાં આવે સ્પેશિયલ કેટેગરીમાં, તો આ ઇન્ડસ્ટ્રીને આ જે મુસીબત આવે છે એ મુસીબતમાંથી બહાર આવી શકી અને ઇન્ડસ્ટ્રી રાબેતા મુજબ ચલાવી શકી અને જે અત્યારે લોકોને રોજગારી આપી છે એ રોજગારી પણ જળવાઈ રહે. તો ફરી વખત એક અમે વિનંતી કરી છે કે ડીઝલનો પુરવઠો અમને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે અને ઇન્ડસ્ટ્રીને બચાવવામાં આવે.